વડોદરાના વોર્ડ નંબર 2 માં પાયાની સુવિધાઓના અભાવને પગલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તો છાણી જકાતનાકા પાસે એકતાનગરમાં સ્થાનિકોની ચૂંટણી બહિષ્કારની ચીમકી, રસ્તા, પીવાના પાણીના અભાવની વારંવાર ફરિયાદ છતાં નિરાકરણ ન કરાયું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। વર્ષો જૂની સમસ્યાથી કંટાળી ગયેલા લોકોએ વિરોધ કર્યો છે। પાણી અને રોડ નહીં તો વોટ નહીંના નારા લાગ્યા છે। સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લગાવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ઠેર ઠેર વિરોધ લોકો કરી રહ્યા છે। મતદારો છે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। છાણી જકાતનાકા પાસે આવેલા એકતાનગરમાં લોકોએ બેનરો લગાવ્યા છે, કારણ કે ચૂંટણીનો બહિષ્કાર વર્ષોથી એમને એમની માગણીઓ કરી છે એ પૂરી નથી થઈ। રોડ, રસ્તા, ગટર અને પાણીની વ્યવસ્થા નથી થઈ અને એના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે। અનેક વખત રજૂઆતો પણ કરી છે, તેમ છતાં એનો ઉકેલ નથી આવતો અને એના કારણે લોકો બહિષ્કારની ચીમકી આપી છે। શું કહો છો બેન, કયા મુદ્દાઓ છે? હવે ચૂંટણી બહિષ્કારની વાત કરી। અમારે પાણી એક તો ગંદુ આવે છે, ડોરું પાણી, ગટર લાઈન ને પાણીનું લાઈન મિક્સ છે, બરાબર? એટલે બધું મિક્સ પાણી થાય છે। એટલે અમારે અહીંયા વચ્ચે જોન્ડિસ લોકો એ નીકળેલા પેશન્ટ નીકળ્યા હતા। અહીંયા આગળ ઘણા બધા પેશન્ટ હતા જોન્ડિસના। દવાખાનામાં લઈ જતા તો દાખલ નતા કરતા, દવા આપીને ઘરે મોકલી દેતા હતા। અને બીજું કે આ રોડ આજે પાઇપ નાખવા માટે રોડ ખોદ્યો છે, હજુ સુધી નથી પાઇપો નખાઈ કે નથી રોડ સરખો થયો। આજે વરસ થયું, અમે ફોન કરે છે કોર્પોરેટરને, તો ફોન કરીને કહે છે કે અમે આવીશું, કામ તમારું ચાલુ છે, પણ હજુ સુધી કોઈ આયા નથી। રોડનું અમે કીધું તો અડધો જ રોડ બનાવ્યો, આખો રોડ નથી બનાવ્યો, રસ્તા નથી બનતા। કેટલી મુશ્કેલી પડી રહી છે? હવે તો ચૂંટણીનો બહિષ્કારની વાત કરો। 2024માં જયારે પુલ આવ્યું હતું, જયારે પાણી ભરાયું હતું, અહીંયા ઘડી પાણી જયારે ભર્યું હતું, 8 દિવસ પાણી રહ્યું વોર્ડ નંબર 2 માં। ના ભાજપના કોઈ આયા, ના કોંગ્રેસના કોઈ આયા, ના આમ આદમીના કોઈ આયા, ના જમવાનું નહીં, પાણીનું કશું નહીં। એટલે અને બીજું છે કે સ્ટ્રીટ લાઇટ નથી, ગટર અને પાણીની લાઇન બે મિક્સ છે, એની રિપેરિંગ 5 વર્ષથી હજુ લગ થઈ નથી। બીજી વસ્તુ કે આ તમે રોડ તમે દેખી શકો છો, રોડ બી ખોદ્યા છે આટલા ટાઈમથી, પણ રોડની રિપેરિંગ કશું જ નહીં। એટલે કોઈ મહેરબાની કરીને ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી કોઈ મહેરબાની કરીને અમારા વોટમાં જોઈએ નહીં, જોઈએ નહીં, વોટ લેવા નહીં આવો કોઈ। જે રીતે લોકો વાત કરી રહ્યા છે, શું કહો છો? વોટ નહીં આપો તો તમારા સમસ્યાની ઉકેલ આવશે? વોટ નહીં આપીએ અને સમસ્યાનો ઉકેલ નહીં આવે તો મારું કહેવું છે કે ભારતની ચુનાવ પ્રક્રિયામાં જે ઈવીએમ મશીનનો ઉપયોગ થાય છે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, એનાથી તો વોટ અમારા ચોરી લઈ જાય લોકો અને એ સેન્ટ્રલમાં સત્તા મેળવે છે। એટલે જનતાની સમસ્યાઓ માટે કઈ એમને પડેલી જ નથી, એ વોટ ચોરી કરીને આવે છે, એનું આ મુખ્ય પરિણામ છે। બીજું, આઝાદીના 78 વર્ષ થયા, આજે ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો 135મો જન્મદિવસ છે। મહાડમાં એમણે તલાવની અંદર પીવાનું પાણી માટે સંઘર્ષ કરેલો, આજે એના બી 100 વર્ષ થઈ ગયા। આજે આઝાદીના 78 વર્ષ પછી અમારે પાણી માટે આજે ઝઝુમવું પડે છે। એટલે આ દેશમાં જે ભારતના જે બહુજન મૂળ નિવાસી લોકો જ્યાં રહે છે, ત્યાં જાણી બુજીને એમણે જે ટેક્સ ભર્યો છે, ટેક્સનું બજેટ બનાવ્યું એમના વિકાસ માટેનું, એમાં કોઈ જ કામ કરતા નથી, પણ એ બજેટ લૂંટવાનું કામ કરે છે, આ કામ કરી રહ્યા છે। ચૂંટણી બહિષ્કારથી તમારો ઉકેલ આવશે કહો છો? આજે સૌથી પહેલા તો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિને બધાને શુભકામના આપું છું। અને વડોદરાના પનોતા પુત્ર હતા બાબા સાહેબ। તો તમે વિચારો, જેમણે આટલું સુંદર સંવિધાન બધું, બધા હકો આપ્યા, વોટ આપ્યા, એ જ વોટ આજે એમની જ પ્રજાને કેમ બંધ કરવાનો નહીં કરવાનો વારો આવે? કેમ કે પાણી જે કુદરત મફત આપે છે, એ પાણી ચોખ્ખું નથી પહોંચાડી શકતા। આજે 30 વર્ષથી તમારું શાસન છે, 1-2 વર્ષ નહીં, 30 વર્ષ ગુજરાતમાં, 30 વર્ષ વડોદરા કોર્પોરેશન, 11 સરકાર કેન્દ્રમાં। તો જો સરકાર આ જ ના કરી શકતી હોય તો સામાન્ય માણસો આના સિવાય રજૂઆત કરવા સિવાય ક્યાં જશે? કેમ કે એમની પાસે બીજો કોઈ પાવર જ નથી, પાવર નથી મતદારો પાસે। હવે મતદારો જયારે ચૂંટણી આવી છે ત્યારે ચૂંટણી બહિષ્કારનું છેલ્લું એક હથિયાર છે અજમાવવા તૈયાર થયા છે અને આજે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે। વોર્ડ નંબર 2 માં આવે છે, આ 4 કોર્પોરેટરો ભાજપના હતા। બંને પક્ષને રજૂઆતો પણ કરી છે, તેમ છતાં ઉકેલ નથી આવ્યો અને આજે એકતાનગરના લોકો છે ચૂંટણી બહિષ્કારની જાહેરાત કરી છે અને એક પણ પક્ષને મત નહીં આપીએ એવો નિર્ધાર કર્યો છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।